પાદરામાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ભારત માતા પૂજન તથા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન। પાદરા શહેરમાં પ્રજાસત્તાક દિનના પાવન અવસરે પરંપરાગત રીતે દર વર્ષે યોજાતી ભારત માતા પૂજન અને તિરંગા યાત્રાનું આ વર્ષે પણ ભવ્ય અને શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત પાદરાના નવા એસટી ડેપો ખાતેથી કરવામાં આવી હતી, જ્યાં ભારત માતાની પ્રતિમાની વિધિવત આરતી કરવામાં આવી હતી। ત્યારબાદ ભવ્ય તિરંગા યાત્રા નગરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ। આ યાત્રામાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, નગરના અગ્રણી હિતેશ પટેલ, પરેશ ગાંધી, પ્રણવ પટેલ, વિજય ગોહિલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે મોટી સંખ્યામાં નગરજનો, યુવાનો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ભારતીય સંસ્કૃતિનો વારસો થીમ હેઠળ યાત્રામાં વિવિધ પ્રકારના આકર્ષણ નિદર્શન ગોઠવવામાં આવ્યા હતા। યાત્રામાં 150થી વધુ કલાકારોએ ભાગ લઈ પોતાની અનોખી કલા રજૂ કરી હતી। તલવારબાજી, જીમ, મલખંબ, રૂપ મલખંબ, કુસ્તી, કરાટે જેવા શારીરિક તેમજ સાંસ્કૃતિક પ્રદર્શનો દ્વારા લોકોએ ભારતીય પરંપરા અને શૂરવીરતાઓનો અનુભવ કર્યો હતો। વિશેષ રૂપે વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા દેશભક્તિથી ભરપૂર પ્રદર્શનોએ નગરજનોમાં રાષ્ટ્રપ્રેમ અને ગૌરવની ભાવના જગાવી હતી। ભારતીય સંસ્કૃતિના માન અને ગૌરવને ઉજાગર કરવા માટે આયોજિત આ યાત્રામાં શરૂઆતથી જ હજારો લોકો જોડાયા હતા। અંદાજે 1.5 કિલોમીટર લાંબી ભારત માતાની યાત્રાએ સમગ્ર પાદરા નગરને દેશભક્તિના રંગે રંગી દીધું હતું। પ્રજાસત્તાક દિન નિમિત્તે યોજાયેલ આ ભવ્ય આયોજનના કારણે સમગ્ર પાદરા શહેરમાં ઉત્સાહ, ગૌરવ અને દેશપ્રેમનો માહોલ જોવા મળ્યો હતો। ભારત માતા કી જય, વંદે માતરમ સહર્ષ લાગણી સાથે જણાવવાનું અને એક રાષ્ટ્ર પાદરાની અંદર દર વર્ષની જેમ 26મી જાન્યુઆરી એટલે ભારત માતા પૂજન દિવસ, તે દિવસે પાદરાની અંદર ભારત માતા પૂજન યાત્રાનું આયોજન થાય છે। આ વર્ષે પણ એનું આયોજન છે। આ વર્ષેનું ભવ્યમાં ભવ્ય આયોજન છે। ભારતીય સંસ્કૃતિનો વારસો, સાંસ્કૃતિક વારસાના વારસા ઉપર આ વર્ષે એની થીમના આધારે અમે લોકોએ નિદર્શન રાખ્યું છે। એની અંદર લગભગ 150થી વધારે કલાકારો તલવારબાજી, જીમ, મલખંબ, રોપ મલખંબ, કુસ્તી, જુડો, કરાટે આ બધા સાંસ્કૃતિક ભારતીય વારસા છે, એનું નિદર્શન અમે લોકો આની અંદર રાખેલું છે। એ જોઈને સંસ્કૃતિ વારસાની સાથે સાથે આપણે ભારતીય સંસ્કૃતિનું માન વધે, ગૌરવ વધે અને લોકો હજારોની સંખ્યામાં યાત્રામાં આજે જોડાયા છે અને ભવ્યાથી ભવ્ય 1.5 કિલોમીટરથી પણ લાંબી યાત્રા આજે નીકળી છે અને પાદરા સમગ્ર નગરની અંદર એક પ્રકારનો દેશભક્તિનો એક જબરજસ્ત તિરંગા સાથેનો એક માહોલ જામેલો છે।